નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પણ તમારી માટે એક નવી સ્વિચ લઈને આવી રહ્યો છું. એ સ્વિચનું નામ છે ગણેશ ચતુર્થીની. જો મારી આ સ્વિચ ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સ્વિચ ચાલુ કરવાની છે. જ્યારે ગણેશજી મહાદેવના સિપાઈ હતા, એ સિપાઈ એટલે આપણે કેમ બોડીગાર્ડ રાખવી, એવી રીતે સિપાઈને જ્યારે પણ માર્યા ને ત્યારે ગણપતિ બાપા શું બોલ્યા હતા તમને કાંઈ ખબર છે? આમાંથી મોટા ભાગે 99% ને કોઈને ખબર નથી. અને જ્યારે ગણપતિ શું બોલ્યા હતા ને આજે પણ હું તમને કહી દઉં. એ ગણપતિ બાપા શું બોલ્યા હતા ને હું કહું. ગણપતિએ કીધું, मैं जो चाहे वो कर सकता हूँ, फिर मैं भले मेरी माँ की हाथों से मिट्टी से बना, मेरा मुंह तो हाथी तो जैसा है ना. અને જ્યારે ઋષિ મુનિ હતા ત્યારે ગણપતિએ કીધું હતું, મારે પૃથ્વી ઉપર મારે જવું છે, मैं पृथ्वी पे जा रहा हूँ. તો પણ ઋષિ મુનિ કહે તો તમારે કાંઈક પત્ર લખવો પડશે. તો मैं पत्र लिखने के लिए मैं तैयार हूँ, चलो मेरे साथ जंगल में. ત્યારે ગણપતિ બાપા જ્યારે જંગલમાં જાય ને ત્યારે એક પછી નોટબુક લઈ જાય. ઋષિ મુનિ જ્યાં સુધી બોલે અને ગણપતિએ શરત મારી કે તમે બોલવાનું અટકી જાઓ એટલે લખવાનું બંધ કરી દઈશ. અને ઋષિ મુનિ બોલવાનું ચાલુ કરે છે. અને ગણપતિએ શું લખતા હતા ને તમને કહી દો. ગણપતિએ આપણા પૃથ્વી પર આવવાની મહાભારત લખી હતી, એ પણ 10 દિવસની. અને ગણપતિએ કીધું હતું હું તો 11 દિવસની લખી, પણ 10 દિવસની શા માટે લખી તમને ખબર છે? હાલો એ તે કહી દો. અને જ્યારે ઋષિ મુનિ બોલવાનું ચાલુ કરે છે મહાભારત, ત્યારે ગણપતિ એક કલર પીછીથી લખતા જાય. જ્યારે બધી બુકો પૂરી થાય એનો જે મૂષક સવારી ઉંદર હતો અને એ પછી એક થપ્પો કરતો હતો બુકનું. ખાલી એ મૂષક ખાલી બુકનો થપ્પો તમે જોયો ને, એટલો સુંદર ખાલી થપ્પો કર્યો હતો ને, જોતા રહી જાઓ. અને ગણપતિ બાપા ખાલી મહાભારત લખવાનું ચાલુ કરે, ઋષિ મુનિ બોલવા લાગે. અને જ્યારે લખતા ગણપતિની જ્યારે પીછી તૂટી જાય છે ત્યારે તમને ખબર શું કરેલું? જે ગણપતિનો સૂંઢ દાંત હતો જોરથી ખેંચીને તોડીને ફટાફટ લખીને મહાદેવને ખબર પડી કે મારા ગણપતિ મુસીબતમાં છે. ત્યારે ગણપતિની સિપાહીઓ પૂછે કે શું છું ગણપતિ? કાંઈ ને, મારી લખવાની પીછી તૂટી ગઈ એટલે મેં મારો દાંત ભાંગીને લખ્યો. આ ગણપતિની સ્વિચ મારે અહીંયા પૂરી કહું છું. અને જો વિડીયો ગમે ને તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી